નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણા આ ચેનલ પર બીએડ એન્ટ્રાન્સ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, જેમાં આપણે પ્રીવિયસ યરના જે પેપર છે એના ક્વેશ્ચન સોલ્વ કરાવીએ છીએ। તો ચાલો આપણે 2013નું પ્રશ્નપત્ર સોલ્વ કરી રહ્યા હતા, તો એમાં કેટલાક ક્વેશ્ચન્સને સોલ્વ કરાવેલા છે। હવે આજના ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીએ। એના પહેલાં આપને જણાવી દઉં કે જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં, અને તમારા બીજા મિત્રો જેમને બીએડ એન્ટ્રાન્સ એક્ઝામ આપવાની છે એમના સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, અને મારી આ ચેનલ ઉપર જો નવા હોવ તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો, જોઈએ આગળના પ્રશ્નો। પ્રશ્ન છે, યુજીસીની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો યુજીસીની સ્થાપના કરવાની ભલામણ સાર્જન્ટ સમિતિ છે એણે કરી હતી। અને ક્યારે કરી હતી? તો યુજીસીની જ્યારે ભલામણ કરવામાં આવી, એટલે કે યુજીસી માટે જે ભલામણ કરવામાં આવી ત્યારે આપણે 1945માં એ ભલામણ કરવામાં આવી હતી, અને 1953માં યુજીસીની સ્થાપના કરવામાં આવી। તો આ બાબત તમારે યાદ રાખવાની કે યુજીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો યુજીસીની સ્થાપના 1953માં કરવામાં આવી, જ્યારે ભલામણ 1945માં સાર્જન્ટ સમિતિએ કરેલી હતી। ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ કે શિક્ષણ અંગેની નીતિ ઘડવામાં સચિવાલય કોની સાથે પ્રત્યક્ષ જોડાયેલી છે? તો શિક્ષણ અંગેની નીતિ ઘડવા માટે સચિવાલય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલી છે। નીચેના વર્ષ અને શિક્ષણ આયોગના જોડકાનો ક્રમ પસંદ કરો। તો અહીંયા તમને વર્ષ આપેલા છે અને અહીંયા કમિશન વિશે આપેલું છે, તો આપણે અહીંયા તમારે એને જોડકા જોડવાના છે। તો સૌથી પહેલાં કહી દઉં કે કોઠારી કમિશન છે 1964માં એની સ્થાપના થઈ હતી, એટલે કે નિમાયું હતું કોઠારી કમિશન 1964માં, અને 1966માં કોઠારી કમિશન છે એણે પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો। તો એનો સમયગાળો આવશે 1964થી 1966। ઓકે, ત્યારબાદ રાધાકૃષ્ણન કમિશન છે, તો રાધાકૃષ્ણન કમિશન છે 1948માં નિમાયું હતું, જ્યારે મુદલિયાર કમિશન છે એ 1952માં નિમાયું હતું, અને જ્યારે એનસીઈઆરટી દસ્તાવેજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને વ્યાવસાયિક એ આપણે 1976માં થયું હતું। ઓકે, તો અહીંયા તમને તમામ જવાબો મેં અહીંયા આપી દીધા। હવે આપણે એને જોડકા જોડી દઈએ। તો 1948માં આવશે રાધાકૃષ્ણન કમિશન, એટલે કે અહીંયા આપણે 3 નંબર આપી દઈએ। 1952માં મુદલિયાર કમિશન નિમાયું હતું। ઓકે, તો અહીંયા 4 નંબર આપી દઈએ। ત્યારબાદ 1964થી 64 લખ્યું છે, તો 64થી 64 હોય કે 64થી 66 હોય તો આપણે એને કોઠારી કમિશન માનીશું। તો અહીંયા કોઠારી કમિશન માટે 1 આપી દઈશું, ને 1976માં એનસીઈઆરટી દસ્તાવેજ અહીંયા આવી જશે। તો 3, 4, 1, 2 ક્યાં છે? તો આપણે જોઈએ તો અહીંયા સીમાં આપણો જવાબ સાચો પડશે, એટલે કે આપણો જવાબ સી સાચો છે, 3, 4, 1, 2। ઓકે, ત્યારબાદ પ્રશ્ન જોઈએ કે જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થતું મેગેઝિન જીવન શિક્ષણનું મૂળ સ્વરૂપ હતું। તો હવે અહીંયા જીવન શિક્ષણનું જે મૂળ સ્વરૂપ છે એના વિશેની વાત કરી છે। તો સૌથી પહેલાં અહીંયાથી જ એક પ્રશ્નમાંથી પ્રશ્ન બની શકે છે કે જીવન શિક્ષણ જે સામયિક પ્રકાશિત કરવામાં આવે છે એ કોના દ્વારા પ્રકાશિત થાય છે? તો તમને અહીંયા જવાબ પ્રશ્નમાંથી જ મળી રહે છે કે જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થાય છે। તો તમને કદાચ આવો કોઈ પ્રશ્ન પૂછી લે તો તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જીવન શિક્ષણ છે એ જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત થાય છે। હવે એનું મૂળ સ્વરૂપ કયું હતું? તો એનું મૂળ સ્વરૂપ શાળાપત્ર હતું। કયું હતું? શાળાપત્ર। ચાલો એનું પ્રૂફ પણ તમને હું આપી દઉં છું। જો મિત્રો, આ છે એનું પ્રૂફ। આ જીવન શિક્ષણ છે 1998માં જ્યારે પહેલું જીવન શિક્ષણ પ્રકાશિત થયું હતું। આ એનો એક વિડીયો, એની એક સ્ક્રીનશોટ મેં લઈ લીધો છે, પીડીએફ આખી ડાઉનલોડ કરી હતી। તમારે જીવન શિક્ષણની પીડીએફ જોઈતી તો તમે જીસીઈઆરટીની વેબસાઇટ ઉપર જશો તો ત્યાં તમને જીવન શિક્ષણ વિશેની માહિતી મળી રહેશે, એટલે કે 1998થી લઈને અત્યાર સુધી 2020 સુધીના તમામ જીવન શિક્ષણની પીડીએફ તમને ત્યાં જીસીઈઆરટીની સાઇટ ઉપર જોવા મળી રહેશે। ઓકે, આ પણ મેં એમાંથી જ લીધેલું છે। તો અહીંયા તમે દેખો તો જુઓ, અહીંયા શાળાપત્ર લખેલું છે। તો આ જીવન શિક્ષણ છે એનું મૂળ સ્વરૂપ હતું શાળાપત્ર, અને એની સ્થાપના થઈ હતી 1862માં। ક્યારે થઈ હતી? 1862માં। અને તે ક્યાં સુધી રહ્યું? તો માર્ચ 98 સુધી, માર્ચ
સુધી એ શાળાપત્ર તરીકે ઓળખાતું હતું. આ જીવન શિક્ષણ છે શાળાપત્ર તરીકે 1862થી લઈને 1998 સુધી એ જીવન શિક્ષણના શાળાપત્રના નામથી ઓળખાતું હતું. ને ત્યારબાદ 1998થી પ્રકાશિત થયું અને જીવન શિક્ષણ અહીંયા માર્ચમાં એટલે કે ફેબ્રુઆરી 98 સુધી ઓકે માર્ચ 98માં જીવન શિક્ષણ આવ્યું. તો ફેબ્રુઆરી 98 સુધી આપણે કહી શકાય કે શાળાપત્ર નામથી એ ચાલતું હતું અને ત્યારબાદ તેનું નામ બદલી અને જીવન શિક્ષણ કરવામાં આવ્યું અને પહેલું જે જીવન શિક્ષણ હતું એ તમારું પ્રકાશિત થયું માર્ચ 1998માં પ્રકાશિત થયું. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. અને કોના દ્વારા પ્રકાશિત થાય છે તો GCERT અહીંયા જોઈ લો, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ગાંધીનગર. ઓકે, તો GCERT દ્વારા એ પ્રકાશિત થાય છે. ત્યારબાદ જોઈએ તો અહીંયા આપણો જવાબ બનશે શાળાપત્ર. બાળકની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009માં યોગ્ય સરકારની ફરજો કઈ છે? તો બાળકની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એમાં સરકારની ફરજો કઈ કઈ છે? તો દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે, હા. શિક્ષકોની તાલીમની સગવડ પૂરી પાડશે, તો હા. શાળાના મકાન સહિત આધાર માળખું, શૈક્ષણિક સ્ટાફ અને ભણવાની સામગ્રી પૂરી પડાશે, તો પણ હા. એટલે કે ઉપરની બધી જ ફરજો અદા કરશે. ત્યારબાદનો પ્રશ્ન અહીંયા આપણો જવાબ બનશે ડી. ત્યારબાદ જોઈએ કે શાળા વ્યવસ્થાપન સમિતિમાં બાળકોના માતા પિતા અથવા વાલીની સભ્ય સંખ્યા કેટલી રહેશે કે રાખવાની જોગવાઈ છે? તો અહીંયા ટોટલ 12 સભ્યો લેવાના હોય છે. એમાંથી 9 સભ્યો જે હોય છે એ બાળકોના જે વાલી હોય છે, જે બાળક શાળામાં ભણે છે એના જે માતા પિતા છે એમાંથી આપણે લેવાના હોય છે 9 જણા. એટલે કે 12 × 3 આપણે 9 કરો તો 12 આપણે 9 લેવાના છે. એટલે એનો મતલબ એ થશે કે 3/4 એટલે કે 3/4 આપણે લેવાના હોય છે, ત્રીજા ભાગના લેવાના હોય છે. ઓકે, એટલે કે 75%. કદાચ ટકામાં પૂછે તો તમારે 75% યાદ રાખવાના કે 75% વાલીઓને લેવાના હોય છે. તો અહીંયા આપણો જવાબ બનશે સી. ત્યારબાદ જોઈએ નિબંધલક્ષી પ્રશ્નની મર્યાદામાં કોનો સમાવેશ થાય છે? તો ઓપ્શન જોઈએ, વસ્તુલક્ષી મૂલ્યાંકન થાય છે, છાપકામનું ખર્ચ વધારે આવે છે, આત્મલક્ષી મૂલ્યાંકન થાય છે કે નકલને પ્રોત્સાહન મળે છે? તો સૌથી પહેલાં કે વસ્તુલક્ષી મૂલ્યાંકન નિબંધલક્ષીમાં થઈ શકે નહીં. વસ્તુલક્ષી જે તમારો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ હોય છે, જે તમે આ પ્રકારના પ્રશ્નો જોઈ રહ્યા છો, એ પ્રશ્ન તમારા વસ્તુલક્ષીમાં આવી જશે. ઓકે, તો એ તમારે નિબંધલક્ષીની અંદર વસ્તુલક્ષી મૂલ્યાંકન થતું નથી. છાપકામનું વધારે ખર્ચ થાય છે તો ઓછું થાય છે. જે તમારું આ ઓબ્જેક્ટિવ જે વસ્તુલક્ષી પ્રકારનું જે મૂલ્યાંકન થતું હોય એમાં જે પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો કે અહીંયા કેટલા બધા પ્રશ્નો એમને મૂકવા પડતા હોય છે. જ્યારે નિબંધલક્ષીમાં એક જ પ્રશ્નમાં તમામ આખો સાર આવી જતો હોય છે આખા ટોપિકનો, બરાબર ને? તો અને આવા પ્રશ્નો હોય એમાં શું હોય, એક જ ટોપિકમાંથી તમારે 10-12 પ્રશ્નો અંદર એડ કરતા હોવ છો. તો અહીંયા છાપકામનું ખર્ચ કેવું બની જશે? નિબંધલક્ષીમાં ઓછું બની જશે. તો આ પણ નહીં આવે. ઓકે, નકલને પ્રોત્સાહન વધુ મળે છે. તો નિબંધલક્ષી પ્રશ્નો હોય છે એટલે એને નકલ કરવાની કોઈ સંભાવના રહેતી નથી. ઓકે, તો અહીંયા પણ એ પણ નહીં આવે. આત્મલક્ષી મૂલ્યાંકન થાય, યસ થાય છે. તમે જ માનો કે તમારા શાળાના બાળકોએ નિબંધલક્ષી પ્રકારનો પ્રશ્ન લખ્યો છે તો તમારું દરેક બાળકે ભલે એનું દરેક બાળકનો જવાબ એક સરખો નથી હોતો, એટલે બાળકનું લખાણ છે એના આધારે તમે તમારા વ્યક્તિગત રીતે તમે એનું મૂલ્યાંકન કરી વ્યક્તિગત રીતે તમે એને માર્ક્સ મૂકો છો, બરાબર? કોઈકને વધારે મૂકો છો, કોઈકને ઓછા મૂકો છો. જવાબના આધારે આત્મલક્ષીપણાનો અહીંયા ભાવ જોવા મળે છે, એટલે કે આત્મલક્ષી મૂલ્યાંકન થાય છે. તો અહીંયા આપણો જવાબ બનશે બી. આ એની એક મર્યાદા છે નિબંધલક્ષી પ્રશ્નની. ઓકે, ત્યારબાદ જોઈએ શિક્ષક વિદ્યાર્થીને મૂર્ખ કહે તેને શું કહેવાય? તો જો પહેલાં તો મૂર્ખ શબ્દ છે તો એક તો શાબ્દિક અર્થ થઈ ગયું કહે છે એવું કીધું છે. તમે કહો છો મૂર્ખ એમ બોલો છો તો એ કેવું થઈ ગયું? શાબ્દિક શબ્દ થઈ ગયું. શાબ્દિક પ્લસ એ મૂર્ખ શબ્દ શું છે? તો એ આપણું શ્રુદડક છે. તો શાબ્દિક અને શ્રુદડક બે શબ્દો તમને મળી ગયા. હવે મૂર્ખ કીધું છે
તમે એમ કીધું ડાહ્યો, એમ ડાહ્યો છોકરો છે, હોશિયાર છોકરો છે, બરાબર. વાહ, શાબાશ. તો આ બધા કેવા થઈ ગયા? આ બધા શુદ્ધડકો કેવા થયા? તો આ બધા શુદ્ધડકો હકારાત્મક થયા. પણ મૂર્ખ કહો, પાગલ કહો, ગાંડો કહો તો એ કેવું નકારાત્મક શાબ્દિક શુદ્ધડક ગણાશે. તો અહીંયા આપણો જવાબ બનશે ડી. ગુજરાત સરકારે કયા વર્ષની કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું? તો ગુજરાત સરકારે 2002થી 3નું જે વર્ષ હતું એ વર્ષને કન્યા કેળવણી તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું. એક્સેલમાં કોઈ સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? તો જો એક્સેલ જે છે આપણે એમએસ એક્સેલ કહીએ છીએ, એની અંદર જો સેલ હોય છે, કોલમ આટલા સેલ હોય છે, એમાં જો કોઈ લખાણ લખેલું હોય એમાં ફેરફાર કરવો હોય તો તમારે F2 કીનો ઉપયોગ કરવાનો થાય છે. ઓકે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ઈમેલ મોકલવા કયું ઓપ્શન ઉપયોગમાં લેશો? તો જો તમારે ઈમેલ મોકલવો છે તો પહેલાં હું ઓપ્શન ઇનબોક્સ છે, તો તમારા જે મેસેજ આવે છે એ ઇનબોક્સમાં સેવ થાય છે. આઉટબોક્સમાં એવું હોય છે કે તમે કોઈને ઈમેલ મોકલો છો અને એ ઈમેલ મોકલ્યાનું પ્રૂફ તમારું આઉટબોક્સમાં જમા રહેશે. સ્પામમાં એવું હોય કે વધારાના મેસેજો જે આવતા હોય છે જે તમારે કામના ના હોય તો તમે એને સ્પામમાં મૂકી શકો છો. કે હવે અહીંયા કોમ્પોઝ છે, તો તમારે કોઈને મેલ કરવો છે તો એના માટે તમારે કોમ્પોઝ ઉપર જઈ અને તમારે મેલ કરવાનો હોય છે. તો અહીંયા આપણો જવાબ ઈમેલ મોકલવા માટેનું પૂછ્યું છે, તો મોકલવા માટે આપણે કોમ્પોઝનો ઉપયોગ કરીએ છીએ. વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનું શ્રેષ્ઠ ધોરણ કયું છે? તો જો અહીંયા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવું હોય તો વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણ, વિદ્યાર્થીનું વર્તન અને નિયમિતતા, અભ્યાસેતર પ્રવૃત્તિમાં સામેલગીરી. તો અહીંયા જો વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાનું હોય તો આપણે એનું સર્વાંગી મૂલ્યાંકન કરવું પડે. તો સર્વાંગી મૂલ્યાંકન માટે આપણે વાર્ષિક પરીક્ષામાં મેળવેલા ગુણને પણ ધ્યાનમાં લઈએ છીએ, વિદ્યાર્થીના વર્તન અને નિયમિતતાને પણ ધ્યાનમાં લઈએ છીએ, અભ્યાસેતર પ્રવૃત્તિમાં સામેલગીરીને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે કે આપણો જવાબ અહીંયા બનશે ઉપરના બધા. બાળકનું સાચું શિક્ષણ કયું છે? તો ઓપ્શન જોઈએ કે જે સંકુચિત રાષ્ટ્રીય અભિગમ વિકસાવે, જે ધર્મ વિરોધી પણ વૈજ્ઞાનિક અભિગમ વિકસાવે, જે બાળકમાં વૈશ્વિક અભિગમ વિકસાવે અને જે સંસ્થાગત ધાર્મિક અભિગમ અપનાવે. તો અહીંયા આપણું બાળકને આપણે સાચું શિક્ષણ કઈ રીતે આપવાનું છે? જે બાળકમાં કેવું વૈશ્વિક અભિગમ વિકસાવે, એટલે કે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે એ બાળકમાં વિકસિત થવી જોઈએ. તો આખા વિશ્વને લઈને એટલે કે વૈશ્વિક અભિગમ અપનાવવું એ આપણે બાળકનું સાચું શિક્ષણ ગણી શકાય. તો મિત્રો આ હતા આપણે કેટલાક પ્રશ્નો. હવે બીજા પ્રશ્નો આપણે આવતીકાલે જોઈશું. તો મને ઉમ્મીદ છે કે તમને બધા પ્રશ્નોમાં ખ્યાલ આવ્યો છે. જ્યાં તમને ખ્યાલ ના આવે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો. તમારા કોઈ પણ પ્રશ્નો હશે એના હું જવાબ તમને જરૂરથી આપીશ. તો મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોવ તમે અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને જે કોઈ પણ નોટિફિકેશન આવે તે એની અપડેટ તમને મળતી રહે. ચાલો મિત્રો, આવજો. થેન્ક યુ.